બધાને ઠાકોર શબ્દ આપ્યો છે એટલે પછી ગુજરાતના હોય, રાજસ્થાનના હોય, કાઠિયાવાડના હોય, કોળી લોકો કે ઠાકોર લોકો, પણ આપણે બધા ઠાકોરના નેજા નીચે આપણે ભેગા થયા છીએ. અને આપણા બનાસકાંઠા, પાટણ અને વાવથરા જિલ્લાએ જે 4 તારીખે બંધારણ અમલમાં મૂક્યું સમસ્ત ઠાકોર સમાજને એકત્રિત કરીને, એટલે એ પ્રમાણે આપણે જે એમના 16 મુદ્દા, જ્ઞાનીબેન હોય કે અલ્પેશજી ઠાકોર હોય, તમામ કોઈ બી સમાજનો આગેવાનો હોય, જે બી આપણે વાત કરી તો આપણે સમાજને સુધારણની વાત કરી. કોઈ સમાજને બકવા કે ના સ્વીકારવા, બરાબર, આપણે સ્વીકારવા ભાગેલા માણસોને 4 તારીખે કીધું છે કે સ્વીકારવા નહીં, અને આપણે સ્વીકારવા કે ના સ્વીકારવા વડીલોને મારે નમ્ર વિનંતી છે કે બધા કઈ કહો. અને એના પછી આખો સમાજ એમનો એક થઈ ગયો ને એના ઘરે જઈને બધા ધામા નાખ્યા અને મૈત્રી કરાર એમને રદ કરવો પડ્યો. એટલે આવી રીતે આપણે પણ કરશું કે આવો કોઈ ભૂલ કરશે નહીં. ભાઈ, આપણામાં એટલું કાયદાની રીતે સમજણ નથી, છતાં પણ આપણે આવી કોઈ ભૂલ કરે, બરાબર. તો હવે જે 16 મુદ્દા દીકરીનો બાપ છે, એ પાછા વરાજાના બાપ પણ ના ગોતતા ભાઈ. ના ઘણા મુદ્દા છે. ઘણા મોટા કામ બાકી છે, કમિટી બનાવી નથી. પ્રમુખ છે તમારા ગામનું બાકી છે, ઉઠો. એમ નહીં, ખાવા કરવા છે તમને, કેમ નથી બનાવતા? લઈ જાય સંદરજી, જો બધાને આનંદ હોય તો 50 માણસો લઈ જાય. પછી હવે એમણે કીધું કે સગવડમાં આટલા માણસો લઈ જવા ના, સગવડમાં 5 માણસો દીકરી પછના જોવે અને 5 માણસો તો સમાજમાં લઈ લો 3 લાખ રૂપિયા, 1.5 લાખ 1.5 લાખ, પણ આ નહીં હાલે. આ સમાજ નહીં માને. અંકુશ મેલો તો માથે અંકુશ મેલો વ્યવહાર ના મેલે ને સમજદારો કરો. તો માને ખબર છોકરી જાતી રહે, તમે એમ કહો છો કે છોકરા ના કેમ? આ નિયાજના ઘરનો છે તમારા કન મોહિમો. જો છોકરીનો છોકરાનો બેનો બનાવ બને તો છોકરીના મા બાપ ઉપર 1.5 લાખ રૂપિયા છોકરા